ધનજી સાહેબ મિત્રો જુનાગઢથી બતાવી રહ્યા છે 500 રૂપિયા આપી અને ધરાફાના ટીંબો ધરાફાના ટીંબાની દેવી ગામ ગાજાની દેવી તો બોલે મારા બાપ શિણાની દેવી તો બોલે મારી ગરીબની દેવી મારા બાપ શિણાની દેવી મારી પાવાની દેવીને જઈ બોલાવે એમને યાદી કરાવી નિખિલભાઈ કે ભુવા હતા ઈ પેલા તો મારો ભાઈ હતો કારાભાઈ ભુવા ધનજી સાહેબ એમના ભુવા હમણાં જ સ્વર્ગવાસ થયા એવા વાલા દયા જાણવા હોય ને સાહેબ સાંભળે મારા બાપ વાલા દયા જાડવા એવા હોય ને આવી વેળા આવે આવો સમય આવે ને ત્યારે મારા વાલા ગયા વિદેશમાં ડાયાના પડી ગયા દુકાળ હસડા ને હસડા ઉડી દે મારે પીડિયા રિહાયના 2200 કોરમાં પગલા મારા બાપ શિણા જેવા મારા બાપ માધા જેવા મારા બાપ નાનકા જેવા મારા બાપ માલદેવ જેવા મારા બાપ રામદેવ જેવા પાડી એવા સુંદરના ઝાડવા વાલા દયા ઝાડવા તને હવે વિશ્વાસ મારી પાવાજી દેવી મારી ગરીબની દેવી મારો જીણા મારા પંખીડનો મારો વડલો આ વડલાની દાળ માથે માળા બાંધા માળા વિખાવા દેતી નહીં માળા વિખાવા દેતી નહીં મારી પાવાની સુખ ને દુઃખ તો સાહેબ બધાય માથે પડે સુખ આવે ને દુઃખ આવે પણ બાપ જેવા માણાથી દુઃખ સહન થતા હોય ને એવા દુઃખ પડે પણ ક્યારેક વધારે દુઃખ આવે ને ત્યારે માણાનો ઓરતો નથી થતો ત્યારે આ દેવી બેઠી ને કીધી મારા બાપ શિણાની દેવીનો ઓરતો થાય મળે તું ક્યાં ભાઈ ગઈ આ વસ્તી મસ્ત મારી વેળા આવે દુઃખ આવે દુઃખના કાળા વાદળા જેથી ઘેરાઈ જાય તેની જીના જીના બસલા રોતા હોય મારી તને સારું લાગે ને પાવાની દેવી આંખો વિસી જાય મારા બાપ શિણાની દેવી એ શેઠે ઊભી ઊભી મારી જોતી નહીં હો અહીંયા વસ્તી રોતી હોય અને મારી પાવાની દેવી તું શેઠી ઊભી ઊભી તું જોતી રહેતી નહીં હો વસ્તીનું વશિયાળ વાહુડું પડી જાય અને 2200 કોરડાની માઇલમાં બેઠા હું પાવાની દેવી શિણાની દેવી જો જાગી ન જાવ અને બેઠી ન થઈ જાવ ને મારી વસ્તીના દુઃખમાં જો ભાગ ન લઈ લઉં ને તેથી મારા બાપ શિણાની દેવીને ખોટ પડે
માધાની દીવી આય મારી મસ્તી ઝુકતા ઝુકતા પાયા જાય એકદી આ જગ્યામાં મારા બાપ માધાની દીવી મારા બાપ માલદેની દેવી મારા બાપ નાનકાની દેવી મારી વસ્તીનું હોશિયાર વાહુનું પડે મારી નાચ અને પાવાની દેવી જો દુઃખની માલમાં ભાગ ન લઈ લાવ તેથી મારા બાપ શેણાની દેવીને કોડ પડી જાય મારી નાચ કોડ પડી જાય મારી નાચ નથી મારી પાવાજી હાલ હાલ મને મારી આવી વાતો તારી નથી એક ત્યાં વસ્તીના ભાગલે આવી હતી ને મારી મળેલા મળદા તે બેઠા થઈ રહ્યા હતા કે મારા બાપ માધાની દેવી મારા બાપ નાનકાની દેવી મારા બાપ માલદેની દેવી મારા બાપ રામદેની દેવીને કદાચ ઓશિયાળો ટકોરો મારો અને મારી વસ્તીના ભાગલે જો ન આવું તેથી મને પાવાની દેવીને ખોટ પડી જાય મને સેનાની દેવીને રાખ બહુડાની માયા મારા બાપ માલદેની ગરીબી વાલી લાગી મારી પાવે ઝાખેત લાવે તારા પાવા હમી કોઈ કદાચ નજર કરે અને બેટા મારી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માંડે તેથી લાગ્યાને લાગજો લેવા દઉં ને અને ભાગ્યના ભાગ પડવા દઉં ને એ તેથી મારા બાપ શેણાની દેવીને મને ખોટ પડી જાય વસુંધરના ઝાડવા તને નહીં કારણ કે બાપ તેથી દુઃખ આવે ને તેથી એમ કેતા દેવીને કેતા મળે મારી પાવાની દેવી મારા બાપ શીણાની દેવી કેવું હોય ને તો મને માલદે ને કહીજે મને રામદે ને કહીજે મારી વસ્તીને કેતી ને મારી વસ્તી
એક બાજુ વસ્તી અને એક બાજુ મારી પારકરીઓ સાહેબ મારી વસ્તી તો દીદી દીકરો તો દીધો પણ મને એ જગતની મહિમા આ જગતના ડોક્ટર ના પાડે પણ તેની મારી પારકરીને ટકોરો માર્યો મારા બાપ શિણાઈની દેવીને કે બેટા એ મારી વસ્તીને કદાચ સંજો જગતની મહિમા કમોતે મરવા દાવ અને બેટા એ મારું આપેલું ફૂલનું જો કર્મામાં દઉં ને તો મને પારકરીને ખોડ પડી જાય ખોડ પડી જાય તારું આપેલું જીવન દાન આ વસ્તીને આ ધીરુમાં માનો સાહેબ મારા બાપ શેણાની દેવીને દયા આવી હતી હો મારી વસ્તી આહુડા પાડતી હતી ને બેટા એથી મેં શેણાની દેવીએ કીધું તો મારા બાપ નાનકાની દેવીએ કીધું મારા બાપ માધાની દેવીએ કીધું તું કે મારી માલદે રામદેવની વસ્તીને કદાચ એ દવાખાને માલમાં રિપોર્ટ આવ્યા હોય ને અને મારી વસ્તી તેની રોતી હતી કે કદાચ ગમે એટલા પૈસા જાય ગમે એટલા પૈસા માંગે સાહેબ મારા બાપને હાજો કરો મારા બાપને હાજો કરો અમારું બધું બેસી નાખ્યું આજ જગતની માલી પાવસતી યે તાણી બાપ રૂપિયાનું હું આવે પૈસાનું હું આવે સાહેબ એક બાજુ ઓઈસેલા હુડા પડે છે એક બાજુ એમ કહેવાય બાપ ખાટલામાં હુતેલો અને એક બાજુ દેવીનો ભૂ અહીંયા 22 કોરડાની જગ્યામાં નીકળ્યો સાહેબ દેવી પાસે આવી અને ઓઈસેલા હુડા પડ્યો મને રહેવા દે મળી આ ટાણે આ સમયે મારી તને નો કહી તો કોને કહી મારી આટલા હાટું એક આ પાવો બનાવ્યો ને મારી પાવાની દેવીએ 22 કોરડાની જગ્યામાં સાહેબ તેથી મારા બાપ માધાને મારા બાપ નાનકાને મારા બાપ માલદે મારા બાપ રામદેવને કીધું કે બેટા એ કદાચ મારી વસ્તીની માલપા કોઈ ઓશિયાળો બની જાય અને બેટા મારી જગ્યામાં આવીને હાથ કરજે અને મારી વસ્તીને જો કદાચ ના જગ્યામાં કમોતે મરવા દઉં અને જમડા જીવ લેવા આવે જો જમડા પાસેથી જો જીવ પાછો નો લઈ આવું તેથી મને શેણાની દેવીને મને પારગીને કોડ પડી જાય
બા એ માણા નંબર 6 સાહેબ સમજભાઈ મારો દેવી પૂજક સમાજ છે ને બાપ આપણે દેવીને માનવા વાળા દેવીને ઉપર ભરોસે રહી છે કે મને ક્યાંય પારકા પાદરમાં વ્યા જાય તેથી મારી માથે કદાચ ઘા થયા હોય ને તેથી મારા બાપ શેણાની દેવી આય મારી દેવી હકતલે એ વગર વાગે કદાચ વસ્તી માથે ઘા થાય સાહેબ તેથી મારા બાપ શેણાની દેવી હકતલે હાથ કરો અને મારી વસ્તી માથે થપાટનો ઘા કરે જો 22 કોટલાની મોહિત પાછો જાગી નો જાવ અને હિસાબ લેવા જો હાલી નો નીકળું ને તેથી મને હાકરિયા ટોડાની દેવી મને હકતે ખોડ પડી જાય દાદા વીર મારી પાઠીનો ભમરો મારો સાબુકનો લેનાર 22 કોરલાની જગ્યામાં મારી વસ્તી માથે કદાચ કોઈ આગલી સીધે ભલા મળા અને તેથી મારા દાદા વીરને હાથ કરો અને જો આગલી સીધે પોસાનો જો વેરો લેવા હાલી નો નીકળો તેથી મારા દાદા વીરને મને ખોડ પડી જાય હો એ વીર
બધાય ને રોક્યો રોકાય નહીં મારા થાળકિયા પરિવારનો વીર છે ઓ એ ફૂલને માતા માતા સોખને
બાપ મારી પાવાની દેવી મારા બાપ જેતલાની દેવી બાપ દયા વિકાના વારની દેવી પડે શીડો વાવતો લંબા દેતી ને મારી આ જગ્યાની માલપા હું તો આવડ્યો નો આવડ્યો સૌ બે શબ્દ મળે દાણા કોઈને જોવા હોય મારી મને તારી ગતિની ખબર ન પડે મારી જોશીનો મારે થાવું નથી પણ જગતની માલમાં બેટા એટલી મારી પાવાની દેવીનો થઈને હાલ અને આ જગ્યામાં કદાચ અવળા નાખ જો હવળા ન પાડું ને તેથી બાપ અને દયા વિકાની દેવીને મને ખોટ પડે મને પાવાની દેવીને સમય હું પાવાની દેવી જો લાલ લીટીની સહી નો કરતી જાવ અને સુંદરભાઈ બેટા તો લેખ નો લખું ને દીદી અધિકારી મારી મને પાવાની દેવીને કોટ પડી દેવો પડી દેવો હવે ખાંડા કેરો હવે ખાંડા કેરો એ મણીને ગણનો આવી વાસના
હા વાલા ખાસ એક વિનંતી છે ભાઈ બધાને કે જે થારોતિયા પરિવારના જે આપણે શીણા બાપાના જે પાખીના જે ભૂવા પડ્યા જેટલા હોય ને એક કાર્ય મિત્રો બધા આગળ આવી છે હાલો ભાવથી એમ જો હૈયાના ભાવથી ભાઈ આમંત્રણ બધાને મળ્યું છે એટલે નાચના ભૂવાનો ફટાફટ વારો આવી જાય મારા ધીરુમામુનું એવું કેવું છે એ વાત બરોબર છે થારોતિયા પરિવારના ભૂવા પડ્યા જેટલા આવ્યા હોય અને બાપુલી ભાવથી હાથ જોડી વિનંતી કરું તમને આવી જાઓ બધા એક કાર્ય બધા આગળ આવી જાઓ સાહેબ કારણ કે થર્ડ તો એક છે ને થર્ડ ન હોય તો બોલા મને આપણે તો પીસડા છીએ ગમે ત્યાં રાગ ગમે ત્યાં ઇતિહાસ ગમે ત્યાં દેવીના રાગ ગવાય ઇતિહાસ ગવાય ને તો થર્ડ થી ને ચાલે સાહેબ પીસડે થી નો હાલે કારણ કે પચમાં ઈ પડી ગયા છે દેવી પાસે વ્યવહાર નો ગવાઈ ગયો છે આપણે તો માત્ર નિમિત્ત છે સાહેબ આપણે માત્ર નિમિત્ત સહી એવી પૈકમાં એવા પૂન એવી ગરીબી એવી સેવા એવી ભક્તિઓ આપણે ભાઈ પાળી આવી એની જેવું થવાય નહીં સાહેબ અમારે જામજોધપુર ગામના જે થારોતિયા પરિવારના ભુવા ભુટિયા આવતા રહ્યા ભુવાને બઢિયા છે થારોતિયા પરિવાર આપણે જામજોધપુરના તમામ બધાએ આવી જાઓ આઈન કોઈ ઓરાવ્યો રમેશ બાબુ આઈ ઓરાવ્યો પવન આવશે અને પાછળ જે બધા વડીલો બેટા મામા આમ જો આગળ વ્યાવો બધા વ્યો મારી બાઈકના ભોવા બડિયા મિત્રો ઘણા બેઠા છે બધા આગળ વ્યાવો મારા બાપ આમ જો અહીંયાના એક હેતથી મિત્રો આદર ભાવથી મિત્રો તમને બધાને આવકારું છું મારા બાપ મારા થારોતિયા પરિવાર અને અહીંયા તો મિત્રો મારું છે ને પોતાનું એવું જ માનું છો નિખિલભાઈ મારું પોતાનું છે ભાઈ અને અહીંયા તો મારું ઘર છે કારણ કે મારી પાવર દેવીના ખોળામાં જ્યારે આવું ને ત્યારે એવું લાગે સાહેબ આ જગ્યાની માલિકા હજી હું પાપા પગલી કરું છું ત્યારે પહેલી વાર આવ્યો હતો ને અને અત્યારે આ દેવીની દયાથી મિત્રો ઘણું નામ મળ્યું છે હા પણ હજી અહીંયા આવું એટલે બાપ હજી મને એવું લાગે કે હજી હું પાપા પગલી જ કરું છું કારણ કે અહીંયા માં બેઠી છે મારી પાવાની દેવી પારગની હકાકા આના આશીર્વાદ મળી જાય ને ભલામણ આનો ખાલી માથે હાથ મુકાઈ જાય ને આશીર્વાદ મળી જાય ને હૈયાના હેતથી તોય ઘણું છે સાહેબ સાજનભાઈ જામજોધપુરથી ભુવા આવી જાઓ સાજનભાઈ આવો આગળ દેખાવ કાકા
તારી પાસે મને બધા હરખા છે. કોણ ગરીબ કોણ અમીર કોણ પૈસા વાળા પણ દેવીને તો બાપ ગરીબ છે ને એને બહુ વાલા છે. એકલ માણસ છે ને આવા દેવીને બહુ વાલા છે. બાપ શિના જેવા એકલ સારવામ દેવી એ તન બોવાલા. ધરાફાની જગ્યામાં તો મારા બાપ શિણાએ જો ગરીબી નો વેઠી હોત અને એ જગ્યાની માલમાં ગુગળનો ગાંઠિયો તેલનો તરસલો જો દેવીને દીધો હોત ને તઈ મારી પાવાની દેવીને ભલામણા દયા આવી ગયો કે મને શિણા એકલ છો બેટા હાથ તું એકલ છો ને પણ મારા શિણાના જો વીણો હું સુપડા વધારતી પાછી પડે જાવ અને બેટા નવખંડ ધરતીની માલમાં એ મારા શિણા ડોહાનું જો નામ ન રાખું તો મને પાવાની દેવીને મને ખોટ પડે જાય. ભલે જગત નોખી હોય પેઢી નોખી હોય અહીંયા આગળ હાઈવે બેઠા છે પણ મારી પાવાની દેવીનું નામ આવે મારા બાપ શિણાની દેવીનું નામ આવે અને જગતની માલિકા બાપ જો મારી નાક ટપોરો મારે મારી વસ્તીને ખમામાં ખોટ પડવા દઉં ને તો તમારા શિણાની દેવીને મને ખોટ પડી જાય. મારી વસ્તીનું નબળું પાણી તો રેઢું મૂકી દઉં તો મને પાવાની જેવી મને પાર કરીને ખોટ પડી જાય મારી નાય તો મારી
વણજારો સાહેબ જેની એમ કહેવાય હાકરની ભરેલી પોઠું લઈને નીકળ્યો મારી પાસે સખતનું ધામ સખતનું મંદિર 80 વર્ષની ડોહલડી બની મારી માં હકત ઊભી રહી હો ગાય અઠિયા વણજારા બેટા તારા ગાડાની માઇલ પર થોડી ખાકર મને દેને મને થોડી ખોબો ખાકર દેને બાપ અઠિયા વણજારે તેથી એમ કહેવાય ગાય ડોશી આ મારી પોઠુની માઇલ પર એમ કહેવાય હાકર નથી મીઠું ભર્યું છે ખોટું બોલ્યો અઠિયો વણજારો ખોટું બોલ્યો સાહેબ તામરી હકતને બાપ રી સડી ખોટું લાગી ગયું અને અઠિયા વણજારાને પોઠું હતી ને સાહેબ એમાં બધાયમાં હાકર હતી ને મીઠું થઈ ગયું અઠિયો વણજારો જોવા માંડ્યો અરે તનનો બોલ્યો તનનો બોલ્યો મારી દી તનનો બોલ્યો બાપ શિણાની મીઠાની તું હાકરું બનાવી દેતી હોય ને મળે તો ઈ હાકરનો મારી ટોડો તમે બનાવી દો ત્યાંથી દેવી કહેવાની હાકરિયા ટોડાની દેવી હો ભલે ભલે મારા દાદા વીર
સો મહિના વાગલાની દીવી સો મહિના વાગલાની દીવી બાપ ઘણી વીતી ઘણી વીતા ઘણા પીડા ઘા થોડે થોડે વીતું પડે મારા બાપ ડુગર બાપ સાથી જિંદગીએ દેવી મેણું ભાંગ્યું હતું માજીયા મેણું મારા બાપ ડુગરની રોતક બટાડી હતી સાથી જિંદગીએ રોતક બટાડી કરી પાવાની દીવીએ બાળો રાજા આપ્યો તો મારા બાપ વાઘલા જેવો વાઘલા જેવો દીકરો ये मरी पावानी दीवी ये દીધો સો મહિનાનો મારો બાપ આગલો થયો ગરમે લખ્યા કેટલા સખીના સુકે નહીં હુનર કરવી હજાર આખરા ડાવી વાત બાપ મારા બાપ લોકોને ગામત્રે જવાનું થયું બાપ વાઘલાની જનેતા ઘરની માઇલ પર થોડો ખટપટાટ થયો એટલે ઘર છોડી 100 મહિનાનો મારો બાપ વાઘલાને લઈ હાલી નીકળી ટુકમાં સાહેબ વાત કરું કે હાલતા હાલતા ભરવાના નેહાડાની માઇલ પર રાત વાસો કરે અને 100 મહિનાનો છોકરો ખોઈની માઇલ પર ભરવા ના પડે બેન માથે તારી રાત છે તારી પાસે 100 મહિનાનું બાળક છે આવી મોડી રાતે બેન નીકળમાં આટલા સામા જનાવરની બીક છે સાહેબ ધર્મની વાત રાખવી દેવીની વાત રાખવી એવું બન્યું ભરવાડના વાડાની માઇલ પર એમ કે ભાઈ મારા બાપ વાઘલાની જનતા 100 મહિનાના મારા બાપ વાઘલાને લઈ રાત વાસો કરે મધરાતનો સમય જાગ્યો બરોબર મધરાતનો સમય આવ્યો ધારી રાતની માઇલ પર જનાવર ભડકા વાડાની માઇલ પર જનાવર પડ્યા ગાયું ધણ છૂટ્યું અને ગાયું ધણ છૂટ્યું એવું મારો બાપ વાગલો ખોઈને માઇલ પર જે બાય હતો ને બાપ 100 મહિનાનો વાગલો ખોઈને માઇલ પરથી હેઠો પડી ગયો અને ગાયુની ખરીઓની માઇલ પર 100 મહિનાનો દીકરો વાગલો એમ કહેવાય ખરીઓની માઇલ પર આવી ઝીણી 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 હાઈકેની કઈસલી આડિયાની કૃષ્ણ તેથી બાપ ડુગર પોતાના એક દીકરાની હાઈકેની કઈસલી એમ કહેવાય ઈ માથામાંથી પાઘડી પન્ની ઉતાળી અને આમ પન્ની પાથરી દીકરાની હાઈકેની ઝીણી ઝીણી હાઈકેની કટક્યું ભેગી કરતો હોય છે મારી લુગડું ફાટ્યું હોત ને તો દરજી પાસે શિવરાવી લે મારી ઠામ ફૂટ્યું હોત ને તો કહાર હંધવી લે પણ આ તો મારા બાપ ડુંગરનો કાળજાનો કટકો તૂટી ગયો મારો એકનો એક વાઘલો લૂંટાઈ ગયો
એ મારા બાપ રતનસિંહની રક્ત વહાળીઓની દેવી મળે. રાણી મંગલને બાળો રાજા આપ્યો તો એવો બાળો રાજા મળે. હા હા સારી વાત. મેરવાલી જગ્યામાં સાહેબ મારી પાવાની દેવીએ બાળો રાજા ગોત્યો છે. જો તો ખરા સોમનાનો તલવાલો તલવાલો લાગ્યો. તેથી વેરવાની જગ્યાની માલપા મારા બાપ એ બધા રતનસિંહની દેવી અમારી પાવાની દેવી વાર્તા માંડી કે સાંભળ મારા બાળા રાજા એ એકદી હું પાવાની દેવી તને કહું એમ તું કરી દે. અને મારો બાળો રાજા કે ને એમ હું પાવાની દેવી વેરવાની જગ્યાની માલપા મારો બાળો રાજા કે એમ હું પાવાની દેવી નો કરું. મારી વસ્તીની માલપા જો હું આઈશ નો પાથરું અને માંગે એ બેટા નો કરી દઉં ને મારા બાળા રાજા કદાચ છે હાકલો કરે અને વેરવાની જગ્યામાં જો બેઠી નો થઈ જાવ ને તો મને પાવાની દેવીને ખોડ પડી જાય.